ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા દિવસ પછી આજે આપણે મળી રહ્યા છીએ ત્યારે FIBS સેમ 1ના મુખ્ય સમાજશાસ્ત્રના પેપર નંબર 1ના યુનિટ 2માં સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ વિશે આગળ આપણે એક પોઈન્ટ વિશે માહિતી મેળવી હતી. સમાજશાસ્ત્રનો અર્થશાસ્ત્ર સાથેનો સંબંધ. આજે બીજા પોઈન્ટ સાથે મળી રહ્યા છે ત્યારે બીજા પોઈન્ટનું નામ છે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથેનો સંબંધ. તો કે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે શું સંબંધ રહેલો છે? બંને વચ્ચે થોડો તફાવત રહેલો છે, સાથે સાથે બંને પરસ્પર એકબીજા સાથે પણ સંબંધિત જોવા મળે છે. તો તેના વિશે આજે વિસ્તૃતમાં આપણે માહિતી મેળવીએ. તો પહેલા આપણે એના વિશે થોડી માહિતી મેળવશું પ્રસ્તાવના દ્વારા. તો કે સામાજિક વિજ્ઞાન બંને શાસ્ત્રો છે એ શાસ્ત્ર છે. સામાજિક વિજ્ઞાન છે એ માનવીના સમાજ જીવન વિશે છે, એ કોઈને કોઈ પાસાનો વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરતું જોવા મળે છે. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ આ બધા છે એ સામાજિક વિજ્ઞાનો છે અને સમાજ જીવનના જુદા જુદા છે એ પાસાઓને એકબીજા સાથે જોડાયેલા હોવાથી તે જુદા જુદા સામાજિક વિજ્ઞાનો એકબીજા સાથે છે એ સંબંધ ધરાવે છે. કોઈને કોઈ સંબંધ ધરાવે છે, કોઈને કોઈ શાસ્ત્ર છે એકબીજા પર આધારિત રહેલા છે અને અમુક બાબતો છે તેમાં ભિન્નતા પણ જોવા મળતી હોય છે. તેના કરતાં જો આપણે વિશેષ રીતે અભ્યાસ કરવામાં છે એને દ્રષ્ટિબિંદુને લીધે છે એકબીજા સાથે ભિન્ન પણ પડેલા જોવા મળે છે કે ભિન્નતાથી પણ જોવા મળે છે. તો કે સમાજશાસ્ત્ર છે એ સામાજિક સંબંધોની વ્યવસ્થાનો એટલે કે સમાજનો તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. રાજ્યશાસ્ત્ર છે એ સત્તાના ઉદ્ભવ અને રાજકીય સંગઠન કે રાજકીય વહીવટ, રાજકીય બાબતો, રાજકીય પક્ષો આ વગેરે બાબતો છે એનો અભ્યાસ કરે છે. કોણ? તો કે રાજ્યશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર છે એ માનવીની રાજકીય પ્રવૃત્તિઓ અને રાજકીય સંબંધો પર અભ્યાસ કરે છે. અને સમાજશાસ્ત્ર જોઈએ તો કે સામાજિક જીવનનો છે એનો અભ્યાસ કરતું જોવા મળે છે. તો આપણે જોશું બંને વિજ્ઞાનો છે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો કે કઈ રીતે? તો કે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો સંબંધ શું રહેલો છે? તો કે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંને સામાજિક વિજ્ઞાનો તો છે જ, બંનેના અભ્યાસના વિષયો છે એમાં ભિન્નતા પણ જોવા મળે છે. સાથે સાથે બંનેમાં પરસ્પર એકબીજા સાથે સંબંધ પણ જોવા મળે છે. રાજ્યશાસ્ત્ર છે એ માનવીની રાજકીય બાબતો, રાજકીય સંગઠનો, રાજકીય વહીવટની જેટલી પ્રણાલિકાઓ છે જે એમાં પણ રસ ધરાવતું જોવા મળે છે. તેમાં ખાસ કરીને શાસન કરનાર અને શાસિત હોય છે એ બંને વચ્ચેના સંબંધો વિશેની પણ ચર્ચા કરવામાં આવે છે રાજ્યશાસ્ત્રમાં. જ્યારે સમાજશાસ્ત્ર છે તે સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે, તેની સાથે સંબંધ ધરાવે છે. તો રાજ્યશાસ્ત્ર એ પણ સમાજનો એક અવયવ કે અંગ પણ ગણવામાં આવે છે. તેથી સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર છે એ વ્યાપક પણ અભ્યાસ કરવામાં આવે છે અને રાજ્યશાસ્ત્ર સાથેનો સંબંધ પણ રહી ચૂક્યો છે. તો આવી રીતના બંને શાસ્ત્રો વચ્ચે છે ભિન્નતા અને તેના જે છે ભિન્નતા પણ રહેલી છે અને પરસ્પર સંબંધ પણ ધરાવે છે. તો આપણે પહેલા એના તફાવત એટલે કે બંને શાસ્ત્રો વચ્ચેના તફાવતો અથવા તો ભિન્નતા વિશે આપણે માહિતી મેળવીએ. તો કે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના જે છે એ અભ્યાસના દ્રષ્ટિબિંદુમાં પણ તફાવત રહેલો છે કે ભિન્નતા પણ રહેલી છે. રાજ્યશાસ્ત્ર છે એ વ્યક્તિ અને રાષ્ટ્ર છે રાજ્ય વચ્ચેના જે છે એ સંબંધો તપાસે છે. તેનું મુખ્ય કારણ છે એ રાષ્ટ્રીય એકતાનો અભ્યાસ કરે છે. કયું? તો કે રાષ્ટ્રીય એકતા કેવી રહેલી છે એ રાજ્યશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે અભ્યાસ. સમાજના વિવિધ જૂથો હોય છે એના વચ્ચેના જે સંબંધો છે, રાજ્યની સત્તા પર સારી એવી અસર કેવી પહોંચે છે કે સારી અસર પહોંચે છે તેના વિશે. તો કે સંબંધોમાં છે એ કોમવાદ, જ્ઞાતિવાદ આવા દરેક બાબતો છે એનો અભ્યાસ જે છે કરવામાં આવે છે. આ બધા પાસાઓને જે કેન્દ્રમાં રાખી રાજ્યશાસ્ત્ર છે એ રાષ્ટ્રીય એકતાનો અભ્યાસ કરે છે, પરંતુ અંતે છે એ સમાજના વિવિધ જૂથો સાથે તે સંકળાયેલો હોવાથી
તે રાજ્યશાસ્ત્ર છે એ રાષ્ટ્રીય એકતાનો પણ અભ્યાસ કરે છે. પરંતુ સમાજના બધા જૂથો વચ્ચે છે સુગ્રંથન હોવું ખૂબ જ અગત્યની બાબત છે. સુગ્રંથન એટલે કે બધા વચ્ચે એકતા જળવાય એ પણ ખૂબ જ જરૂરી રહેલી છે. સમાજશાસ્ત્ર પણ વિવિધ જૂથો વચ્ચેના સુગ્રંથનને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરે છે કે દરેક જૂથો છે એના વચ્ચે કેવી એકતા રહેલી છે એના સાથેનો અભ્યાસ એને રાખી અને અભ્યાસ કરવામાં આવે છે. તો કે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છે એ બિન સાંપ્રદાયિકતાનો અભ્યાસ કરે કે બને છે એની બિન સાંપ્રદાયિકતા બધાને સરખા ગણવામાં આવે છે એક સમાન દ્રષ્ટિએથી. રાજ્યશાસ્ત્ર છે એ બિન સાંપ્રદાયિકતાનો રાજ્યોની એક નીતિ તરીકે કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર છે એ બિન સાંપ્રદાયિકતાનો વિવિધ જૂથો પર છે એની શું અસર થાય છે એનો અભ્યાસ કરે છે. તો આવી રીતના રાજ્યશાસ્ત્રને રાજ્યના બંધારણના જે સ્વરૂપો છે એની સાથેનો સંબંધ રહેલો છે તે બાબતને લઈને રાજ્યશાસ્ત્રના જે છે એ રાજ્યના બંધારણના નાગરિકોના હકો, રાજસત્તાઓ જે છે એ કેવી કેવી સત્તાઓ છે મળેલી છે એની મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને એને વર્ણવવામાં આવે છે. તો આ બધી બાબતો છે એના વિવિધ જૂથો છે એના નાગરિકો પર કેવી અસરો પહોંચે છે તેનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. તો હવે પછીનો બીજો પોઈન્ટ છે કે ચોથો પોઈન્ટ, તો કે બંને શાસ્ત્રો વચ્ચે પરસ્પર સંબંધ શું રહેલો છે. તો કે બંને શાસ્ત્રો છે એની વચ્ચે શું સંબંધ રહેલો છે તેના વિશે. તો કે બંને વચ્ચે છે એ બંને શાસ્ત્રો પરસ્પર એકબીજા સાથે કોઈની કોઈ આધારિત રાખી અને થતું જોવા મળે છે. તો કે રાજ્યશાસ્ત્ર છે એ એનો અભ્યાસ છે, અભ્યાસનો વિષય તો કે રાજ્ય અને રાજ્ય વહીવટની બાબતો રહેલી છે, જ્યારે સમાજશાસ્ત્રનો અભ્યાસનો વિષય છે એ સમાજ અને સમાજની રચનાઓની બાબત સાથે રહેલો છે. રાજ્ય એ સમાજનું અભિન્ન અંગ ગણવામાં આવે છે અને બંને વચ્ચે પરસ્પર સંબંધ પણ રહેલો જોવા મળે છે. તેથી રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર છે બંને એકબીજા પર પરસ્પર સંબંધિત રહેલું જોવા મળે છે. રાજ્યશાસ્ત્ર છે એનો જાહેર વહીવટી બાબતો, રાજકીય સંસ્થાઓ વિશેનો જે અભ્યાસ છે એનો સમાજશાસ્ત્રને ઉપયોગી બને છે. અને એ જ રીતે સમાજશાસ્ત્ર પણ રાજ્ય અને રાજ્યના પ્રકારો, રાજ્યના સ્વરૂપો વિશેનો અભ્યાસ કરે છે, જે રાજ્યશાસ્ત્ર માટે પણ ઉપયોગી બની જાય છે. એટલા માટે તો બંને શાસ્ત્રો છે એકબીજા પર પરસ્પર સંબંધિત રહેલા છે. રાજ્યશાસ્ત્રની એક નવી શાખા છે એ રાજકીય સમાજશાસ્ત્ર વિશેની જે વિકાસ પામતી જાય છે. આ શાસ્ત્રો બંને શાસ્ત્રો વચ્ચેના પરસ્પરના સંબંધો છે એનો પ્રકાશ ફેંકે છે કે એકબીજા ઉપર એનો પ્રકાશ ફેંકાતો જોવા મળે છે. રાજ્યશાસ્ત્ર ખાસ કરીને રાજ્યના વહીવટો અને રાજ્યની સરકારી જે છે એ સંગઠનો એની કાર્યક્ષમતા વિશેનો અભ્યાસ કરે છે, જ્યારે રાજકીય સમાજશાસ્ત્ર છે એ નોકરશાહી અને અમલદારશાહી એટલે કે નોકરશાહી અથવા તો અમલદારશાહી એટલે કે અધિકારીઓનું શાસન, નોકરશાહી એટલે કે એના વિશેની માહિતી આપે છે. આમ બંને શાસ્ત્રો જે છે એનો અભ્યાસ છે અમુક અંશે એકબીજા છે એના માટે ઉપયોગી પણ બને છે અને બંને શાસ્ત્રો છે પરસ્પર સંબંધિત પણ રહી શકે છે કે બંને શાસ્ત્રો છે એકબીજા પર છે સંબંધિત રહેલા જોવા મળે છે. તો કે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિશે છે એ ઘણા બધા સંશોધનો છે એ થયેલા છે. તો બંને વચ્ચે જે સંશોધનો થયેલા છે બંને શાસ્ત્રો વચ્ચેના ખાસ તફાવતો રહેલા છે, અમુક બાબતોમાં તફાવતો નથી રહેલા. તો એના વિશેનો જે છે આમાં પોઈન્ટો દર્શાવેલા છે કે કઈ કઈ છે બંને શાસ્ત્રો એકબીજા પર સંબંધિત રહેલા છે. તો પહેલો પોઈન્ટ છે રાજ્યશાસ્ત્ર છે એ રાજકીય સંગઠનોનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર છે એ સામાજિક સંગઠનોનો અભ્યાસ કરે છે. રાજ્ય એ સમાજનું એક અંગ છે તેમજ રાજ્ય એ સામાજિક સંગઠન પણ ગણાય છે. તો કે આવી રીતના બંને એકબીજા પર પરસ્પર પણ છે ને અમુક બાબતોમાં એકબીજા પર પરસ્પર સંબંધિત જોવા મળતા પણ નથી. બીજો પોઈન્ટ છે રાજ્યના જે છે એ સામાજિક સંસ્થાઓ છે
એ તેના વહીવટોની અભ્યાસ કરવામાં આવે છે અને સમાજશાસ્ત્ર અને સમાજના અભ્યાસ કરવા માટે ઉપયોગી પણ બની શકે છે. તો કે સમાજશાસ્ત્રને અભ્યાસ કરવા માટે છે રાજકીય સંસ્થાઓ છે એનો પણ અભ્યાસ એની પાસે કરેલો હોવો જરૂરી છે. તો એ રાજ્યશાસ્ત્ર દ્વારા તેને પણ ઉપયોગી બને છે. ત્રીજો એના પછીનો પોઈન્ટ છે તો કે રાજ્યશાસ્ત્ર છે એ માનવ સમાજના રાજકીય પાસાઓનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર છે એ માનવ જીવનના પાસાઓનો અભ્યાસ કરે છે. તો આવી રીતના સમાજશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્રમાં રાજકીય પાસું છે એ સંકળાયેલું હોવાથી રાજ્યશાસ્ત્ર સાથે તે સંબંધ પણ ધરાવતું જોવા મળે છે. જ્યારે રાજ્યશાસ્ત્રમાં છે રાજકીય સંગઠનો છે અને સરકારના કાર્યો છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે તેમાં સામાજિક મૂલ્યો અને આદર્શોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે તેને ધ્યાનમાં લઈ અને કરવામાં આવે છે. એટલા માટે બંને છે એ શાસ્ત્રો એકબીજા પર પરસ્પર સંબંધિત જોવા મળે છે. જ્યારે સમાજશાસ્ત્ર છે એ રાજકીય બનાવો, રાજકીય વર્તનો તેમજ રાજકીય બનાવો જે છે એમાં લોકોના વલણો છે એનો અભ્યાસ કરવામાં આવે છે. જે રાજ્યશાસ્ત્રને રાજ્ય અંગેના અભ્યાસ કરવામાં પણ સમાજશાસ્ત્ર ઉપયોગી બની શકે છે. એટલા માટે બંને શાસ્ત્રો છે એ પરસ્પર સંબંધિત છે. પછીનો પણ છે રાજ્યશાસ્ત્ર છે તેમાં રાજ્યનું બંધારણ, ધારાસભા, ન્યાયતંત્ર એટલે કે સરકારના અંગો આ બાબતો છે એનો અભ્યાસ કરવામાં આવે છે. તેમજ રાજકીય સંગઠનો છે એની સંસ્થાઓનો અભ્યાસ કરવામાં આવે છે. તો તે સામાજિક સંસ્થાઓનો એક ભાગ જ હોય છે. એટલા માટે તો સમાજશાસ્ત્ર જે સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે તેમાં રાજ્ય સંસ્થાઓનો પણ સમાવેશ થતો હોવાથી તે બંને એકબીજા પર પરસ્પર સંબંધિત મળે છે. એટલા માટે બંને શાસ્ત્રો છે એકબીજા પર પરસ્પર સંબંધિત પણ છે અને અમુક બાબતો છે તેમાં બંને શાસ્ત્રો છે એમાં તફાવત અથવા તો ભિન્નતા પણ રહેલી જોવા મળે છે. તો આવી રીતના સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર છે એમાં અમુક તફાવતો પણ જોવા મળે છે અને અમુક બાબતો છે એ પરસ્પર સંબંધિત પણ રહેલા જોવા મળે છે. એટલા માટે આ બંને શાસ્ત્રો છે એ એકબીજા પર સંબંધિત છે. એટલા માટે તે શાસ્ત્રો છે એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ પછીના લેક્ચર પછી હવે પછીના પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવશું.